રામ રામ, જય માતાજી બધાને। આજ વાગ્યા 9:30 ને આજે વ્લોગની શરૂઆત થોડીક મોડી કરી અને આજ થોડાક ઉઠ્યા છે મોડા, કારણ કે આજ નિરાત હતી। આજ પ્લાસ્ટરનું કામકાજ આપણે કાલે પૂરું થઈ ગયું એટલે આજ કાંઈ કામ સવારમાં હતું નહીં કરતું, એટલે પછી થોડાક મોડા ઉઠ્યા અને સિરાઈ બિરાઈ તો આપણે કમ્પ્લીટ થઈ ગયા। કડીક ખમીને નેણ વાટવા જવું પડશે ને અહીંયા જે કાંઈ આ રેતીનું ને બધું કામકાજ છે એ કરવાનું રહેતી હે, હરખી ચડાવીને આમ કંઈક રાખી દે એટલે કૂતરા ભીંદે નહીં। ને અહીંયા બધે જો પીળું બા ને ઓલું વહી હતું ને એ કાલે જાય નાખી દીધું, એ જ આટલું કાંઈ નાખી દે એટલે રસોડામાં નીચે સિમેન્ટ થઈ જાય ને તો ધૂળનો ગાયર ન કરવી પડે। બાકી આ બધી વસ્તુ તો મેલાય છે પછી આમાં પ્લાસ્ટર તો થઈ ગયું, પણ 2-3 દી પાણી છાંટી અને પછી કરીશું નો કરી નાખો અથવા કલર કરી નાખો, પછી બધી ગોઠવશું પેટી, ફ્રીજ, આ કબાટ બધી। અને આ ઘરમાં જો નીચે ઓલું આપણે સિમેન્ટ કર્યું હોય ને, સિમેન્ટ દીધેલ ખીરો એ બધું નીચે ચોંટી ગયું કે ડસ્ટર લઈ થોડુંક ધોઈ નાખીને તો વીયું જાય તાત્કાલિક, પછી ન જાય, પછી જામી જાય। અને આ જે પાઇપનું ન હોય ને ટાઈમ કે સારું કામ કરતા ઉખડી જાય। પંખો ચાલુ હે આવું કંઈક કામકાજ કરે ઉખડી જાય હે ને બહાર ઉખેડ નાખીને એટલે કાચું હેતા ઉખડી જાય, પછી ન ઉખડે। કામકાજ તો કાલે બપોરે પૂરું થઈ ગયું હતું, બપોર પછી કામ થયું જ ને બપોર પછી તો ફરી એ બેના કરે અને અમારું કામ વાડી બધું એનું કાંઈ ખાસ ખેતરમાં દુઃખે જવાતું જ નથી, આંટો મારવો નથી કહેવાતું। અને હવે જાય તો હવે આ જો ને રેતી છે ને આટલો ઢગલો ચારેલો હોય પણ એવો ભેરો કરી નાખ, કારણ કે અત્યારે ઉપયોગમાં લેવાનો નથી એટલે આને ભેરો કરીએ ને જરાક ખમો નમો કરી નાખું, પછી એમ ઈંટું બીટું કંઈક મેળવી દઈશું એટલે કૂતરા ફીંદે ઓછી। અને આજ મેં જો દેડકો ચાલુ કર્યો, પાણી કેટલું કાઢે જોઈ લ્યો, કૂવામાં ટોક હોય ને એટલે વધારે કાઢે, થોડુંક અધૂરો હતો કીધું ભર લઈ। રેતી જો કમ્પ્લીટ ભેરી કરી અને કાગળ ટાંકી દીધો, ફરતી બાજુ ઈંટું મેળી દીધી આવી રીતની, એટલે એને કૂતરાય ન ફીંદે, છોકરાય માથે ઓછા જયડા કોક નાખી દેવા હમણાં એટલે। અને અત્યારે જો નેણ વાટો જાવ તો આ બધા લબાસા કાંઈક આંબે મેલી આવી ક્યાં તડકાના કચ્ચી ટપીને હળી જાય કીધા આંબે રહી દે ને અને તમને કહું વાડીમાં છે ને હમણાં જવાનું જાતો જ નથી, આજ જાવ જો 8-10 દી થયા વાડીમાં આરામ જાવ, વાડીમાં જવા જ નથી ચડતું। સવારથી મને પણ થાય લગ કડિયા કામમાં પ્લાસ્ટર નું હાલતું હતું ને આજ વાડીમાં જઈશું જાજા દિવસે। હા સરે જાહેર હરખાય હા કપાસ જો પાયો ને અહીંયા કંઈક બગડી ગયેલો, આમાં કોક સોડો બગડી ગયેલા છે આ રીતના। વરસાદ થયો ને નકર સારો હતો, નીચે કંઈક ખુલી ગયો વીણવું પડશે, ઓલી સાઈડ વધારે ખુલી જાય એની પર બે ઓછો છે, ફાલ તો ઘણો આવ્યો પણ હાસો ન થાય ને। આવી બધી એ કપ્પાની હાલત, કારણ કે પાયો નથી, વરસાદ થતો એટલે પાયો નથી, હવે પાવો કાલ ને એને પાજ આવ્યા, બાકી અહીં વાડીમાં આવ્યા જ નહોતા 10 દિવસથી, નેણ વાઢવા હું જ ન થયું એ આ બધા આવતા પા જો નેણ વાટે સવારમાં ઉઠીને આવતા જ રહી, એમ કે નથી જવું તોય આવે ને હાવેણી લાવી કે નહીં ઠે
લાવું ને તો વણી હાસી હાવણી છે હે ને અહીંયા લાવીશ એટલે પાથર હાને ઉંદેડીયું આ ખિસકોલી ઊંધી હરી કાપી કાપીને માથડા બનાવવાનું ચાલુ કરી. હા એ કરે છે હે નહીં હાવણી ને હે કોના કોડ હાસે તેલ મેર હાવણી હવે ઊંધી હડી જઈએ 4 હાવણી થી હરિયાની બનાવી નાખશું નો હાલે હા પાછી આઈને કરી દઈએ હાલ લે 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 હાલ આપણે ક્યાં કણ વાટવી એ જ વાટવી ઠીક બાય અહીંયા થોડીક વાટે હે ને કઈ વાટ લે હાર વાહ જેવું લેવું પણ તડકો થઈ ગયો ને મને તડકો બહુ લાગે કાલ સવારમાં એ લેવાનું ચાલુ કરી જો વરસાદ પછી ઝાડની હાલત આવી છે નીચલા પાંદડા બધા હળી ગયા અને ઉપર જયારે લીલી છે વળી એટલે ખવડાવે રીસે નકર તો બધી હા ઉકાઈ જાય ને તો ખવડાવે એવી ન રહી બાઈ 2-3 પાથરા કીરા લાગે છે બાકી કાંઈ કાંઈ વાટી લે અને આમાં ખેડવા સાફ કર્યું પણ વરસાદ જાજાદી રહ્યો ને પાછી આવડી જાહેર ફૂટીને થઈ જાય તો એ એટલી લેવી જઈશ મોટી મોટી પછી ખેડે એવું થાય ઓલી ભેંસ જો રે એટલે વાડીમાં આજ ચક્કર મારી કેટલાય દિવસ પછી હા ઓલા બાથરૂમ નું કામ ચાલુ કર્યું તો આયા જ ન રાવણ નો વી કાઢ દશેરા નો વાત ના ઘણી દી થઈ ગઈ પારો એક વાઈટો ને તો ગરમી થવા માંડી કારણ કે તડકો જેટલો છે મિત્રો વાગ્યો છે 1 વાગ્યો છે અને ફાઇનલી બપોર ચડી ગયા અને કાયમની જેમ જ કાયમની જેમ નહીં હમણાં તો મહેમાન હતા ને મહેમાન કરી બહુ જમવાની મજા આવતી હતી અને આજકાલ કડિયા કામ પૂરું થઈ ગયું એટલે આજ મહેમાન છે નહીં તો અમે ઘર ઘરના છે આ બે ભાઈઓને જો પાણીનું વીયા છે મોહન પણ અત્યારે આવ્યો અને અંજીથી થોડીક વહેલી વી તેવા બપોરા તો બોલાવું બધાને એમ શેનું શાક બનાવ્યું કેમ થોડાક દી પછી એવું છે એવું લાગતું ને ઘર જે બધા લબાસા બહાર પીડા થોડાક દી નો આવતા કે બધું કરી છે કરીને કમ્પ્લેટ મેલ દે ને આ બધી અંદર કબાટ બબાટ પછી આવજો હાલો બપોરો કરવા માંડ્યા શેનું પેપર હતું વિજ્ઞાન નું સારું આવેલું તારે થોડુંક હાલું નહીં એવું હે હાયલા કરે હું કંઈક બોલ બે શબ્દ તારે શેનું પેપર હતું જ નહીં હે તો કેટલા બાકી રહ્યા 1 તારે કેટલા રહ્યા બાકી 2 તારે બાકી પરીક્ષા ચાલુ હે જો ફુલાવરનું શાક છે મસ્ત મજાનું આંતણ વાળું અને આમાં વાટકામ થોડુંક જ દેખાય એનું કારણ શું ખબર આ કેમેરો એવો હે હમણાં ઓલો કેમેરો બદલાવીને તમને બતાવું જો આ ના વાટકામ છે જો આ બીજા કેમેરા આમાં જાજુ લાગે ને આમાં થોડુંક જ લાગે સિંધાઈ એવું આવે એટલે ઘણા કોમેન્ટ હોય ને એટલે કે તમે કેટલું જરાક જ શાક ખાઓ એટલે મેં કીધું આજે હાલો કરી લઈ બપોરા